Hello students, welcome back to the class. So now in this lecture we are going to discuss about the different type of microscope. એમાં પહેલું છે ઓપ્ટિકલ ઓર લાઇટ માઇક્રોસ્કોપ. ઓકે, આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન માઇક્રોસ્કોપ વિશે જોઈ લીધું, લાઇટ વિશે પણ ડિસ્કસ કરી લીધું. સો હવે નેક્સ્ટ ટોપિક છે ઓપ્ટિકલ ઓર લાઇટ માઇક્રોસ્કોપ. ઓકે, આપણે જે લેબોરેટરીમાં નોર્મલી યુઝ કરીએ છીએ અત્યારે એ ટાઈપના માઇક્રોસ્કોપ વિશે હવે આપણે ડિસ્કસ કરીશું. સો ઓપ્ટિકલ ઓર લાઇટ માઇક્રોસ્કોપ કેમ કહેવામાં આવે છે? બિકોઝ ઇટ યુઝિસ ધી વિઝિબલ લાઇટ. ઓકે, વિઝિબલ લાઇટનો યુઝ થાય છે માઇક્રોસ્કોપમાં જોવા માટે. ઓકે, એટલે એને લાઇટ માઇક્રોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. અને તો કે લેન્સ, અલગ અલગ લેન્સની સિસ્ટમથી બનેલો હશે માઇક્રોસ્કોપ. સો ઇટ ઇઝ નોન એઝ ધી ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ઓર લાઇટ માઇક્રોસ્કોપ. કોઈ પણ નામથી ઓળખી શકાય છે. ઓકે, સો ઇટ કન્સિસ્ટ ઓફ ઘણા બધા પાર્ટ્સનું માઇક્રોસ્કોપ બનેલું હશે. સો સૌથી પહેલાં આપણે માઇક્રોસ્કોપના અલગ અલગ પાર્ટ્સ વિશે એમનેમ જોઈ લઈએ. ઓકે, અહીંયા એક ફિગર આપેલી છે. ફિગર ઉપરથી આપણે અલગ અલગ પાર્ટ્સને જોશું અને પછી એના વિશે સમજશું. સો સૌથી પહેલાં નીચેથી ચાલુ કરીએ તો સૌથી નીચે જે છે એ શું છે? બેઝ. ઓકે, માઇક્રોસ્કોપનો બેઝ એટલે કે જેના ઉપર આખું માઇક્રોસ્કોપ ઊભું રહે એટલે એને કહેવાય બેઝ. ઓકે, સો માઇક્રોસ્કોપમાં સૌથી નીચે બેઝ પ્રેઝન્ટ હશે. બેઝ અથવા તો એને ફૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, માઇક્રોસ્કોપનું ફૂટ. નાવ એની ઉપર છે લાઇટ. ઓકે, લાઇટ સોર્સ એટલે કે બેઝની ઉપર હશે લાઇટ સોર્સ પ્રેઝન્ટ હશે કે જેમાંથી લાઇટ નીકળશે. અગર આપણે લેમ્પનો યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રિક લાઇટનો તો એમાંથી લાઇટ નીકળશે. ઘણા માઇક્રોસ્કોપ એવા છે કે જેમાં મિરરનો યુઝ થાય છે. ઓકે, લાઇટ સોર્સની જગ્યાએ મિરર કેના માટે? તો સનલાઇટને ફોકસ કરી અને ઉપર ઓબ્જેક્ટ ઉપર મોકલવા માટે મિરરનો યુઝ થશે. ઓકે, સો લાઇટ સોર્સ તરીકે ઇલેક્ટ્રિક લેમ્પ પણ હોઈ શકે અથવા તો મિરર પણ ઘણા માઇક્રોસ્કોપ્સમાં યુઝ થાય છે. ધેન ફાઇન એડજસ્ટમેન્ટ એન્ડ કોર્સ એડજસ્ટમેન્ટ. ઓકે, આ ટાઈપના બે નોબ પ્રેઝન્ટ હશે. એક કોર્સ એડજસ્ટમેન્ટ નોબ અને બીજું છે ફાઇન એડજસ્ટમેન્ટ નોબ. ઓકે, આ બંનેનો યુઝ શું થાય છે? તો કે જે સ્ટેજ છે, ઓકે, એની ઉપર જો સ્ટેજ લખેલું છે કે માઇક્રોસ્કોપમાં જે બ્લેક કલરનું પ્લેટ જેવું દેખાય છે એ છે સ્ટેજ. સ્ટેજ ઉપર આપણે આપણું સ્લાઇડ છે એ સ્ટેજ ઉપર રાખશું. ઓકે, સો એ સ્ટેજને કોર્સ એડજસ્ટમેન્ટ અને ફાઇન એડજસ્ટમેન્ટ નોબ છે એ સ્ટેજને ઉપર નીચે કરવા માટે યુઝ થાય છે. ઓકે, આપણા ઇમેજને ફોકસ કરવા માટે યુઝ થશે. કોર્સ એડજસ્ટમેન્ટ એટલે કે રફલી પહેલાં આપણે એનાથી સેટિંગ કરવાનું. ઓકે, સ્ટેજને રફલી ઊંચું નીચું કરશે એ. અને ફાઇન એડજસ્ટમેન્ટ એટલે કે બ્લર ઇમેજ આપણને જ્યારે દેખાવા માંડે, ઓકે, બ્લર એવું દેખાય કે ના માઇક્રો ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ છે, તો એને એકદમ ક્લિયર કરવા માટે ફાઇન એડજસ્ટમેન્ટ નોબ યુઝ થાય છે. ઓકે, માઇનોર સ્ટેજને ઉપર નીચે કરે છે ફાઇન એડજસ્ટમેન્ટ નોબ. એટલે કે માઇનોર જ ચેન્જીસ આવશે અને ઇમેજ આપણને જે બ્લર દેખાય છે ક્લિયર કરવા માટે યુઝ થશે. ઓકે, ધેન નેક્સ્ટ ઇઝ ધી ડાયાફ્રામ. ઓકે, લાઇટ સોર્સની ઉપર પ્રેઝન્ટ હશે ડાયાફ્રામ એન્ડ કન્ડેન્સર. ઓકે, એનું કામ શું છે? તો કે લાઇટને ફિલ્ટર કરવાનું એક તો. ઓકે, ડાયાફ્રામનું કામ હશે લાઇટને ફિલ્ટર કરવાનું. આપણે જે વેવલેન્થની લાઇટ જોઈ છે, જેટલી લાઇટ જોઈ છે એની ઇન્ટેન્સિટી ચેન્જ કરવા માટે યુઝ થશે. સો ડાયાફ્રામ એન્ડ કન્ડેન્સરનું કામ છે કે જે લાઇટ આવી છે ડાયાફ્રામમાંથી એને ફોકસ કરી અને સબ્જેક્ટ ઉપર મૂકવી. ઓકે, એકદમ એને ફોકસ ભેગી કરશે કન્ડેન્સર અને સબ્જેક્ટ ઉપર, એટલે કે આપણે જે સ્લાઇડ મૂકી છે એના ઉપર ફોકસ કરાવશે. ધેન સ્ટેજ ક્લિપ્સ. ઓકે, સ્ટેજ ક્લિપ્સ એટલે કે સ્ટેજ ઉપર ક્લિપ્સ પ્રેઝન્ટ હશે કે જે સ્લાઇડને હોલ્ડ કરવા માટે હશે. ઓકે, સ્લાઇડને હોલ્ડ કરવા માટે અહીંયા ક્લિપ્સ પ્રેઝન્ટ હશે. એની ઉપર છે આર્મ. ઓકે, આર્મ એટલે કે જ્યાંથી આપણે માઇક્રોસ્કોપને હોલ્ડ કરીએ છીએ એ ભાગને કહેવાય આર્મ. ક્લિયર? અહીંયા જે નિશાની આપેલી જ છે આર્મ ક્યાં પ્રેઝન્ટ છે એની. ઓકે, અહીંયાથી આપણે માઇક્રોસ્કોપને હંમેશા પકડવાનું હોય છે. ધેન ઓબ્જેક્ટિવ્સ. ઓકે, ઓબ્જેક્ટિવ લેન્સ પ્રેઝન્ટ છે. ઓકે, આમાં 3 ઓબ્જેક્ટિવ લેન્સ બતાવેલા છે અને એની ઉપરનો ભાગ છે એ નોઝ પીસ. નોઝ પીસ એટલે કે જેની સાથે ઓબ્જેક્ટિવ લેન્સ જોડાયેલા હોય એને કહેવાય નોઝ પીસ. અને નોઝ પીસ છે એ રોટેટ થઈ શકે એવું હોય છે. ઓકે, સો નોઝ પીસ. ધેન બોડી ટ્યુબ. ઓકે, વચ્ચે જે બેરર જેવું છે એ શું છે? બોડી ટ્યુબ. અને બોડી ટ્યુબની ઉપર
ઓક્યુલર લેન્સ ઓર આઈપીસ. ઓકે, ઓબ્જેક્ટિવ લેન્સ છે નીચે સ્લાઇડની પાસે પ્રેઝન્ટ છે અને આઈપીસ ઉપર પ્રેઝન્ટ છે, કેમ કે એનો યુઝ થશે જોવા માટે. ઓકે, આપણે આંખ પાસેનો જે લેન્સ હોય એને આપણે આઈપીસ તરીકે ઓળખીએ છીએ. સો આંખની નજીકનો છે આઈપીસ અથવા તો ઓક્યુલર લેન્સ, અને જે ઓબ્જેક્ટની પાસે છે આપણી સ્લાઇડની પાસે હશે એ ઓબ્જેક્ટિવ લેન્સ. ક્લિયર? સો ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ બે લેન્સ પ્રેઝન્ટ હશે માઇક્રોસ્કોપમાં. એન્ડ ધીસ આર ધી બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધી માઇક્રોસ્કોપ. સો નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ ધી ઓલ ધી સ્ટ્રક્ચર્સ. ઓકે, આપણે જે કાંઈ પણ જોયા સ્ટ્રક્ચર માઇક્રોસ્કોપના એના વિશે ડિટેલમાં ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ, સ્ટ્રોંગ મેટલ સ્ટેન્ડ વિથ અ બ્રોડ બેઝ ઓર ફૂટ. ઓકે, આખું જે માઇક્રોસ્કોપ છે એ સ્ટ્રોંગ મેટલનું બનેલું હશે. ઓકે, સ્ટ્રોંગ મેટલ સ્ટેન્ડ વિથ બ્રોડ બેઝ ઓર ફૂટ, એટલે કે નીચેનો જે એરિયા છે એ કેવો હશે? એકદમ બ્રોડ હશે અને એને બેઝ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ફૂટ તરીકે. ઓકે, મોટો એરિયા હશે કેમ કે માઇક્રોસ્કોપને ઇઝીલી સપોર્ટ મળી રહે એના માટે એક વાઇડ એરિયા પ્રેઝન્ટ હશે નીચે. સો બેઝ છે એ જનરલી માઇક્રોસ્કોપની સાઇઝ કરતાં મોટો હોય છે. સો ફ્રોમ વિચ રાઇઝિસ અ શોર્ટ સ્ટ્રાઉટ પિલર સપોર્ટિંગ અ પ્રાઇટ કર્વ્ડ આર્મ. ઓકે, જે આર્મનો એરિયા છે અને બેઝ છે વચ્ચેનો જે એરિયા છે ઇટ ઇઝ નોન એઝ ધી શોર્ટ સ્ટાઉટ પિલર. ઓકે, પિલર જેવો હશે, સ્ટાઉટ મીન્સ થીક. ઓકે, એકદમ જાડો રિજિયન પ્રેઝન્ટ હશે બેઝ અને આર્મની વચ્ચે. ઇટ ઇઝ નોન એઝ ધી પિલર ઓર શોર્ટ સ્ટાઉટ પિલર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એન્ડ સપોર્ટિંગ ધી અપરાઇટ કર્વ્ડ આર્મ. આર્મને સપોર્ટ કરવા માટે એ એરિયા પ્રેઝન્ટ હશે. ઓકે, સો આર્મ અને બેઝ વચ્ચેનો જે એરિયા છે કે જે માઇક્રોસ્કોપનો ભાગ છે એને કહેવાય પિલર. ધેન લાઇટ સોર્સ એડજસ્ટેબલ ઇલેક્ટ્રિક લેમ્પ ઓર ધી મિરર. લાઇટ સોર્સ તરીકે મિરર પણ હોઈ શકે અને એડજસ્ટેબલ ઇલેક્ટ્રિક લેમ્પ. ઓકે, લેમ્પ પણ હોઈ શકે. જો લેમ્પ આપણે યુઝ કરીએ છીએ અત્યારે જે મોડર્ન માઇક્રોસ્કોપ છે એમાં જનરલી લેમ્પનો યુઝ થાય છે. ઓકે, સો લેમ્પ છે એની ઇન્ટેન્સિટી આપણે વધારી પણ શકીએ અને ઘટાડી પણ શકીએ, એ ટાઈપના લેમ્પ હોય છે. ઓકે, લેમ્પની લાઇટ છે ઇન્ક્રીઝ પણ થઈ શકે અને ડિક્રીઝ પણ થઈ શકે. સો ઇટ ઇઝ નોન એઝ ધી એડજસ્ટેબલ ઇલેક્ટ્રિક લેમ્પ. ઓકે, સો લાઇટ સોર્સ તરીકે ઇલેક્ટ્રિક લેમ્પ પણ પ્રેઝન્ટ હોઈ શકે અથવા તો મિરર પણ હોય. મિરર હોય તો આપણે કઈ લાઇટ યુઝ થશે એમાં? સનલાઇટ. ઓકે, સનલાઇટને રિફ્લેક્ટ કરી અને મિરર છે એ સનલાઇટને રિફ્લેક્ટ કરશે અને ડાયાફ્રામ સુધી પહોંચાડશે. ઓકે, સો લાઇટ સોર્સ તરીકે ઇલેક્ટ્રિક લેમ્પ યુઝ થઈ શકે અથવા તો મિરર પણ યુઝ થાય છે. એન્ડ ઇલેક્ટ્રિક લેમ્પ, જે માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રિક લેમ્પ પ્રેઝન્ટ હોય એઝ અ લાઇટ સોર્સ, ધીસ ટાઈપ ઓફ ધી માઇક્રોસ્કોપ આર નોન એઝ ધી સેલ્ફ ઇલ્યુમિનેટિંગ માઇક્રોસ્કોપ. ઓકે, કેમ કે એને બહારથી કોઈ પણ પ્રકારના લાઇટ સોર્સની જરૂર નથી પડતી, એની અંદર જ લેમ્પ પ્રેઝન્ટ છે. સો ઇટ ઇઝ નોન એઝ ધી સેલ્ફ ઇલ્યુમિનેટિંગ માઇક્રોસ્કોપ. ક્લિયર? ધેન નેક્સ્ટ, લાઇટ સોર્સની ઉપર. ઓકે, પિલરની ઉપર જે છે લાઇટ સોર્સ પ્રેઝન્ટ હશે અને લાઇટ સોર્સની ઉપરના ભાગમાં એક કન્ડેન્સર ડાયાફ્રામ પ્રેઝન્ટ હશે. કન્ડેન્સર ડાયાફ્રામનું કામ શું હશે? તો કે એ લાઇટને ફિલ્ટર કરવાનું અને લાઇટને ફિલ્ટર કરી અને ફોકસ કરવાનું કામ છે એ કન્ડેન્સર ડાયાફ્રામનું છે. ઓકે, ઇટ ઇઝ મેડ અપ ઓફ ધી સિસ્ટમ્સ ઓફ વન ઓર મોર હોરિઝોન્ટલ ઇરિસ. ઓકે, હોરિઝોન્ટલ પડદા જેવા સ્ટ્રક્ચરનું બનેલું હશે ડાયાફ્રામ. તમે જ્યારે લેબોરેટરીમાં આવશો ત્યારે આપણે માઇક્રોસ્કોપની ડિટેલમાં જોશું, લાઈવ જોશું. ઓકે, અત્યારે એમને સમજી લેવાનું છે કે ડાયાફ્રામ એટલે કેના માટે છે? લાઇટને ફિલ્ટર કરવા માટે અને એને ફોકસ કરવા માટે. ક્લિયર? સો કન્ડેન્સર ડાયાફ્રામ પ્રેઝન્ટ હશે વિચ રેગ્યુલેટ્સ ધી પાસેજ ઓફ લાઇટ એન્ડ એલિમિનેટ અનડિઝાયરેબલ પેરિફેરલ રેઝ ફ્રોમ ધી લાઇટ સોર્સ. ઓકે, અનડિઝાયરેબલ જે આજુબાજુની લાઇટના રેઝ હશે એને એલિમિનેટ કરી દેશે અને લાઇટને ફોકસ કરવા માટે યુઝ થશે. ધેન સબસ્ટેજ કન્ડેન્સર્સ. ઓકે, 1 or 2 વર્ટિકલી એડજસ્ટેબલ લેન્સ. આપણે જ્યાં સ્લાઇડ મૂકીએ છીએ એની નીચે પણ લેન્સ જેવા સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હશે. ઓકે, લેન્સ પ્રેઝન્ટ હશે કે જેનો યુઝ કેના માટે થાય છે? તો કે લાઇટને ફોકસ કરવા માટે. ઓકે, સો 1 or 2 લેન્સ પ્રેઝન્ટ હશે, વર્ટિકલ એટલે કે આડા અહીંયા પ્રેઝન્ટ હશે. ઓકે,
ધીસ કન્સન્ટ્રેટ્સ ધી લાઇટ રેઝ ઓન ધી ઓબ્જેક્ટની ઉપર લાઇટ રેઝને કોન્સન્ટ્રેટ કરવા માટે આ લેન્સનો યુઝ થશે. ક્લિયર? સો આટલું થઈ ગયું. આ બધા છે એ માઇક્રોસ્કોપના અલગ અલગ પાર્ટ્સના નામ આપણે જોયા. ધેન ઓબ્જેક્ટ્સ આર પ્લેસ્ડ ઓન ધી સ્લાઇડ્સ. ઓકે, જે ઓબ્જેક્ટને આપણે જોવું છે, એટલે કે ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયાને આપણે જોવા છે તો બેક્ટેરિયાને સ્લાઇડ ઉપર મૂકવાના આવશે. એન્ડ ધેન સ્લાઇડ છે એને આપણે ક્યાં મૂકશું? સ્ટેજ ઉપર. ઓકે, આપણે જે સ્ટેજ જોયું માઇક્રોસ્કોપનું એમાં સ્ટેજ ક્લિપ હતી. એ ક્લિપની હારે સ્લાઇડને ભરાવીને અહીંયા રાખવામાં આવે છે સ્ટેજ ઉપર. ઓકે, અને વચ્ચે સેન્ટરમાં કયો ભાગ રાખવામાં આવશે? તો કે સ્ટેજનો વચ્ચેનો જે સેન્ટરનો પાર્ટ છે કે જ્યાં હોલ પ્રેઝન્ટ હશે એ સેન્ટરના ભાગને અહીંયા સેન્ટરના ભાગ ઉપર સ્લાઇડને રાખવામાં આવશે. ઓલ ધી પાર્ટ્સ ઓફ માઇક્રોસ્કોપ મસ્ટ બી હેન્ડલ્ડ જેન્ટલી એન્ડ નેવર સબ્જેક્ટેડ ટુ ધી પ્રેશર. ઓકે, દરેક માઇક્રોસ્કોપના પાર્ટ છે એને કેરફુલી હેન્ડલ કરવા પડે છે. ઓકે, કોઈ પણ પાર્ટ્સમાં ખામી આવી ગઈ કે કાંઈ એમાં સ્ટ્રક્ચરમાં ચેન્જીસ થઈ ગયું, ઓકે, કોઈ પાર્ટ તૂટી ગયો તો માઇક્રોસ્કોપ છે એનું વર્ક છે એ બગડી જશે. ઓકે, પ્રોપર વર્ક થશે નહીં માઇક્રોસ્કોપ દ્વારા. સો દરેક પાર્ટને આપણે પ્રોપરલી હેન્ડલ કરવા પડે, જેન્ટલી હેન્ડલ કરવા પડશે. એન્ડ નેવર સબ્જેક્ટેડ ટુ ધી પ્રેશર. ઓકે, માઇક્રોસ્કોપના કોઈ પણ પાર્ટને પ્રેશર ક્યારેય ન આપવું જોઈએ. ધેન ઇમ્પેક્ટ અગેન્સ્ટ ધી હાર્ડ ઓબ્જેક્ટ. ઓકે, હાર્ડ ઓબ્જેક્ટની સાથે એને યુઝ નહીં કરવાના ક્યારેય. ધેન એક્સેસિવ હીટ ઓર કોલ્ડ. ઓકે, એક્સેસિવ હીટ અથવા તો એક્સેસિવ કોલ્ડ કન્ડિશનમાં પણ માઇક્રોસ્કોપને યુઝ નહીં કરવાનું. એક્સેસિવ કોલ્ડ અથવા તો હીટ મળશે તો પણ માઇક્રોસ્કોપના પાર્ટ્સ ખરાબ થવાના ચાન્સીસ છે. ધેન ઇમ્પ્રોપર ઇમર્ઝન ઓઇલ્સ ઓર ઓઇલ સોલ્વેન્ટ. ઓકે, ઓઇલ ઇમર્ઝન લેન્સ માટે આપણે ઇમર્ઝન ઓઇલ યુઝ કરવાનું હોય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. સો ઇમર્ઝન ઓઇલ જે યુઝ કરવાનું છે એ પણ પ્રોપર હોવું જોઈએ. કોઈ પણ જાતનું ઇમર્ઝન ઓઇલ કંઈ પણ યુઝ કરવું એ યોગ્ય નથી. ઓકે, એના લીધે લેન્સમાં ડેમેજ થઈ શકે છે, લેન્સમાં સ્ક્રેચીસ અને એવું બધું પડવાના ચાન્સીસ પણ રહે છે. સો પ્રોપર ઇમર્ઝન ઓઇલનો યુઝ કરવો એન્ડ ઓઇલ સોલ્વન્ટ્સનો યુઝ ક્યારેય પણ ન કરવો. ઓકે, ઓઇલ કન્ટેનિંગ સોલ્વન્ટ્સનો યુઝ ન કરવો આપણે ક્લિયર કરવા માટે લેન્સને, અથવા તો સ્લાઇડ ઉપર ક્યારેય ઓઇલ કન્ટેનિંગ સોલ્વન્ટ્સ છે એ યુઝ ન કરવા. ઓકે, આ બધી વસ્તુના લીધે માઇક્રોસ્કોપના પાર્ટ્સ છે ડેમેજ થઈ શકશે. સો માઇક્રોસ્કોપ મસ્ટ બી હેન્ડલ્ડ કેરફુલી. ધેન વર્ટિકલ બેરલ ઓર ધી બોડી ટ્યુબ. ઓકે, સૌથી ઉપર જેની ઉપર આઈપીસ હતું એ જે ટ્યુબ હતી એને કહેવાય બોડી ટ્યુબ. ઓકે, ઇટ ઇઝ અ વર્ટિકલ બેરર. ઓકે, વર્ટિકલ એટલે કે ઊભું અને બેરર એટલે કે આખું હોલ શેપનું બેરર જેવું હશે. ઓકે, આખો હોલો ટ્યુબ હશે કે જે બોડી ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ બાયનોક્યુલર માઇક્રોસ્કોપ જે છે, ઓકે, બાયનોક્યુલર માઇક્રોસ્કોપ એટલે કે એમાં બે આઈપીસ હશે. ઓકે, બંને આંખે આપણે એ માઇક્રોસ્કોપમાં જોઈ શકશું. હમણાં આપણે એ બાયનોક્યુલરનું સ્ટ્રક્ચર જોઈએ, અત્યારે જે આપણે જોયું હતું આગળ સ્ટ્રક્ચર એ મોનોક્યુલર હતું કે એમાં એક જ આઈપીસ પ્રેઝન્ટ હતો. પણ અત્યારે મોડર્ન લેબોરેટરીઝમાં બાયનોક્યુલર માઇક્રોસ્કોપ્સનો યુઝ કરવામાં આવે છે. એન્ડ ઇટ કન્ટેન્સ ધી સિસ્ટમ ઓફ પ્રિઝમ એન્ડ રિફ્લેક્ટર. કેમ? તો કે બાયનોક્યુલર એટલે કે બે આઈપીસ છે, બંને આંખથી આપણે જોવું છે તો બંને આઈપીસમાં ઇમેજ જનરેટ થવી જોઈએ. ઓકે, લાઇટના રેઝ છે બંને આઈપીસ સુધી પહોંચવા જોઈએ. એના માટે પ્રિઝમ એટલે કે પ્રિઝમનો યુઝ શું થશે? તો કે લાઇટને ડાયવર્ટ કરશે બંને બાજુ. ઓકે, અને એને આઈપીસ ઉપર ફોકસ કરવા માટે રિફ્લેક્ટરનો પણ યુઝ થશે. સો પ્રિઝમ અને રિફ્લેક્ટરની સિસ્ટમ છે આખી એ યુઝ થશે બાયનોક્યુલર માઇક્રોસ્કોપમાં કે બંને આંખમાં આપણને સેમ ઇમેજ દેખાય, બંને બાજુ સેમ ઇમેજ જનરેટ કરવા માટે પ્રિઝમ અને રિફ્લેક્ટરનો યુઝ થશે. ધેન કોર્સ એન્ડ ફાઇન એડજસ્ટમેન્ટ ઓર ફોકસિંગ. ઓકે, ફોકસિંગ માટે તો કે કોર્સ અને ફાઇન એડજસ્ટમેન્ટ નોબ યુઝ થાય છે. ઓકે, એ આપણે જોયું આગળ. ધેન ઓબ્જેક્ટિવ લેન્સ સિસ્ટમ. હવે ઓબ્જેક્ટિવ લેન્સ માઇક્રોસ્કોપની અંદર ઘણી બધી ટાઈપના અલગ અલગ ટાઈપના જોવા મળે છે.
ઓકે, મોડર્ન માઇક્રોસ્કોપમાં 3 થી 4 ઓબ્જેક્ટિવ લેન્સ પ્રેઝન્ટ હોય છે કે જે આપણે કોઈ પણ ટાઈપના ઓબ્જેક્ટિવ લેન્સમાં જોઈ શકીએ. ઓકે, એનો મેગ્નિફિકેશન પાવર બધા લેન્સનો અલગ અલગ હશે. સો કયા કયા મેગ્નિફિકેશન પાવરના લેન્સ હોય છે તો કે 90 to 100x. ઓકે, 90 to 100x મેગ્નિફિકેશન પાવરનો લેન્સ હોય છે વિચ ઇઝ નોન એઝ ધી ઓઇલ ઇમર્ઝન લેન્સ. પછી તો કે 45x હોય, 10x હોય. આ બધા અલગ અલગ મેગ્નિફિકેશન પાવરના લેન્સ છે. ઓકે, 4x પણ હોય છે. સો ધીસ ઓલ ધી લેન્સીસ આર અટેચ્ડ ટુ ધી નોઝ પીસ. બધા લેન્સ જેની આરે અટેચ થયેલા હોય એ પાર્ટને શું કહેવાય? નોઝ પીસ. ઓર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી રિવોલ્વિંગ નોઝ પીસ બિકોઝ એ રોટેટ કરી શકે છે. ઓકે, આપણે રિવોલ્વિંગ નોઝ પીસ ઉપર 4 લેન્સ અટેચ થયેલા છે, તો જે લેન્સ વડે જોવું હોય એને આપણે નોઝ પીસ ફેરવી અને લેન્સનું સેટિંગ કરી શકીએ છીએ. ઓકે, સો નોઝ પીસ પણ પ્રેઝન્ટ હશે. ધેન લોઅર પાવર ઓબ્જેક્ટિવ્સ જે છે એટલે કે 45x, 10x, 4x. ઓકે, એ બધાને લોઅર પાવર ઓબ્જેક્ટિવ્સ કહેવાય. એનો રિઝોલ્વિંગ પાવર કેવો છે? ઓછો. આવા જે ઓબ્જેક્ટિવ લેન્સ છે જનરલી ઓઇલ ઇમર્ઝનની વગર જ યુઝ થતા હોય. ઓકે, ઇમર્ઝન ઓઇલનો યુઝ એમાં નથી થતો, ડ્રાય કન્ડિશનમાં જ યુઝ થશે. એમનેમ જ સ્લાઇડને મૂકી અને ડાયરેક્ટ લેન્સ દ્વારા જોવામાં આવશે. સો ધીસ ટાઈપ ઓફ ધી લેન્સીસ આર નોન એઝ ધી હાઈ ડ્રાય ઓબ્જેક્ટિવ્સ. ઓકે, હાઈ ડ્રાય ઓબ્જેક્ટિવ્સ બિકોઝ કે એમાં ઇમર્ઝન ઓઇલનો યુઝ નથી થતો. ઓકે, ઇમર્ઝન ઓઇલની મદદ વગર જ ડાયરેક્ટલી જ સબ્જેક્ટને જોવામાં આવે છે લોઅર પાવર ઓબ્જેક્ટિવ્સમાં. જ્યારે હાયર પાવર ઓબ્જેક્ટિવ્સ એટલે કે આપણા 100x છે એની અંદર ઓઇલ ઇમર્ઝનનો યુઝ થશે. ઓકે, ઇમર્ઝન ઓઇલનો યુઝ થશે એટલે એને ઓઇલ ઇમર્ઝન લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? સો ધીસ ઇઝ ધી બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ ધી લાઇટ માઇક્રોસ્કોપ ઓર બીજું નામ એનું શું છે? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. સો હિયર ધીસ ઇઝ ધી બાયનોક્યુલર માઇક્રોસ્કોપ. ઓકે, તમે જોઈ શકો છો કે ઉપર 2 આઈપીસ પ્રેઝન્ટ છે. ઓકે, 2 આઈપીસ પ્રેઝન્ટ છે મીન્સ કે બંને આંખથી આપણે જોઈ શકશું. જ્યારે નીચે ઓબ્જેક્ટિવ લેન્સ છે એમાંથી કોઈ પણ એક ટાઈપના ઓબ્જેક્ટિવ લેન્સનો જ યુઝ થશે એટ અ ટાઈમ. ઓકે, એક ટાઈમે એક જ ઓબ્જેક્ટિવ લેન્સનો યુઝ કરી શકીએ આપણે. 45xમાં જોતા હોય તો 45xનો જ યુઝ કરી શકશું. 100xમાં જોતા હોય તો 100x એક જ લેન્સ વડે આપણે જોઈ શકશું. ઓકે, સો એટ અ ટાઈમ એક જ ઓબ્જેક્ટિવ લેન્સનો યુઝ થાય છે અને એ ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા જે ઇમેજ જનરેટ થશે એ તો કે બંને ઓક્યુલર લેન્સ, બંને આઈપીસની અંદર આપણને જોવા મળશે. સો ધીસ ઇઝ ધી બાયનોક્યુલર માઇક્રોસ્કોપ અને એનું આ સ્ટ્રક્ચર આ પ્રકારનું હશે. ઓકે, નીચેનું બધું સેમ સ્ટ્રક્ચર હશે, ખાલી આઈપીસ 2 પ્રેઝન્ટ હશે. ઓકે, અને બધા પાર્ટ્સના નામ આમાં પણ આપેલા છે, તમે જોઈ શકો છો. નીચેથી આપણે જોઈએ તો લાઇટ સ્વિચ. ઓકે, સ્વિચ હશે કે જે લાઇટને ઓન ઓફ કરવા માટે યુઝ થાય છે. ધેન બ્રાઇટનેસ એડજસ્ટમેન્ટ. ઓકે, લાઇટની બ્રાઇટનેસ કેટલી છે એ એડજસ્ટ કરી શકાશે એ પ્રકારનું પણ નોબ પ્રેઝન્ટ હશે. ધેન બેઝ સ્ટેજ કંટ્રોલ. ઓકે, અહીંયા જે નીચે નોબ આપેલા છે એ સ્ટેજ કંટ્રોલ માટે છે. એટલે કે અહીંયા જે સ્ટેજ ક્લિપ પ્રેઝન્ટ છે એને આડી અવડી પણ આપણે કરી શકીએ. ઓકે, ઊભી કે આડી એને મૂવ કરી શકીએ છીએ. સો સ્લાઇડ ઉપર આપણને ઓબ્જેક્ટ મળ્યું એને આપણે મૂવ કરવા માટે યુઝ થશે. ઓકે, સ્લાઇડને મૂવ કરવા માટે સ્ટેજ કંટ્રોલ યુઝ થશે. ધેન ફાઇન એડજસ્ટમેન્ટ, કોર્સ એડજસ્ટમેન્ટ. ઓકે, આ બંને નોબ છે કેના માટે યુઝ થશે તો મેગ્નિફિકેશન માટે. ઓકે, સ્ટેજને ઉપર નીચે કરવા માટે ફાઇન એન્ડ કોર્સ એડજસ્ટમેન્ટ નોબનો યુઝ થાય છે. પહેલાં કોર્સ એડજસ્ટમેન્ટ નોબનો યુઝ કરવાનો જ્યારે આપણને બ્લર ઇમેજ મળી જાય ત્યારે એને ક્લિયર કરવા માટે જ ફાઇન એડજસ્ટમેન્ટ નોબનો યુઝ કરવામાં આવે છે હંમેશા. ઓકે, ધેન મિકેનિકલ સ્ટેજ. ઓકે, સ્ટેજ પ્રેઝન્ટ છે. આમ એટલે કે માઇક્રોસ્કોપને પકડવા માટેનું, અહીંયાથી જ હંમેશા માઇક્રોસ્કોપને હોલ્ડ કરવાનું એટલે ઇટ ઇઝ નોન એઝ ધી કેરિંગ હેન્ડલ અથવા તો આર્મ. ધેન હેડ. ઓકે, અહીંયા બાયનોક્યુલર માઇક્રોસ્કોપમાં હેડ પ્રેઝન્ટ છે. હેડનો મિનિંગ શું કે જેની ઉપર 2 આઈપીસ અટેચ થયેલા છે. ઇટ ઇઝ નોન એઝ ધી હેડ. ધેન લેફ્ટ સાઈડમાં જોઈએ નામ લખેલા છે નીચેથી તો ઇલ્યુમિનેટર. ઓકે, લાઇટ સોર્સ અથવા તો ઇલ્યુમિનેટર. ધેન ડાયાફ્રામ કન્ડેન્સર પ્રેઝન્ટ હશે. ધેન એપર્ચર. ઓકે, વચ્ચે જે છે એ લેન્સ પ્રેઝન્ટ હશે.
ઓકે, અહીંયા સ્ટેજની વચ્ચે જે તમને હોલ દેખાય છે ત્યાં લેન્સ પ્રેઝન્ટ હશે કે જે લાઇટને ફોકસ કરવા માટે યુઝ થશે. દેન સ્ટેજ ક્લિપ. ઓકે, સ્ટેજ ક્લિપ એટલે કે સ્લાઇડને હોલ્ડ કરવા માટે. ઓબ્જેક્ટિવ લેન્સ. ધેન નોઝ પીસ. ઓકે, રિવોલ્વિંગ નોઝ પીસ છે કે જેની આરે 4 ઓબ્જેક્ટિવ લેન્સ જોડાયેલા છે. ઓકે, એન્ડ ડાયોપ્ટર એડજસ્ટમેન્ટ એટલે કે આ બંને જે આઈપીસ છે એને પણ એડજસ્ટ આપણે કરી શકશું. ઓકે, આપણી આંખ પ્રમાણે આપણે એને એડજસ્ટ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ ધી બાયનોક્યુલર માઇક્રોસ્કોપ. મોનોક્યુલર એટલે કે એક આઈપીસવાળું અને બાયનોક્યુલર એટલે 2 આઈપીસવાળું માઇક્રોસ્કોપ હશે. ઓકે, બંનેમાં નીચેનું બધું સ્ટ્રક્ચર સેમ હશે, ખાલી આઈપીસમાં અને ઉપર બોડી ટ્યુબ છે અહીંયા જ ચેન્જીસ આવશે. સો નાવ ધીસ ઇઝ ધી પ્રોપર્ટીઝ ઓફ ઓબ્જેક્ટિવ લેન્સીસ. ઓકે, અલગ અલગ ટાઈપના ઓબ્જેક્ટિવ લેન્સ આપેલા છે અને બધાની પ્રોપર્ટીઝ અલગ અલગ કઈ પ્રકારની છે એ આપેલી છે. ઓકે, સો સૌથી પહેલાં ઓબ્જેક્ટિવ્સ કયા કયા છે? સ્કેનિંગ, લો પાવર, હાઈ પાવર એન્ડ ઓઇલ ઇમર્ઝન. ઓકે, બધા ઓબ્જેક્ટિવ લેન્સને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. સ્કેનિંગ એટલે કે 4x. ઓકે, એનું મેગ્નિફિકેશન 4xનું હશે, 4 ગણું મેગ્નિફાય કરશે ઇમેજને. ઓકે, 4xનો મિનિંગ 4 ગણું. દેન લો પાવર એટલે કે 10x ઓબ્જેક્ટિવ. ઓકે, 10x એટલે કે 10 ટાઈમ્સ એનું મેગ્નિફિકેશન હશે. સો 10x જે લેન્સ છે એને લો પાવર લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. દેન હાઈ પાવર એટલે કે 40 to 45x. એનો યુઝ ક્યાં થાય તો કે એમાં એનું મેગ્નિફિકેશન કેટલું હશે? 40 to 45 ટાઈમ્સ. દેન ઓઇલ ઇમર્ઝન લેન્સ, એનું મેગ્નિફિકેશન છે 90 to 100x. ઓકે, સો અલગ અલગ લેન્સના નામ છે એના મેગ્નિફિકેશન પ્રમાણે. દેન ન્યુમેરિકલ એપર્ચર. ઓકે, આ બધાનું ન્યુમેરિકલ એપર્ચર અને વર્કિંગ ડિસ્ટન્સને આ બધું યાદ રાખવાની જરૂર નથી, પણ ખાલી સમજવા માટે આ ટેબલ આપેલું છે. ઓકે, તમે જોઈ શકો છો ન્યુમેરિકલ એપર્ચર સ્કેનિંગ એટલે કે 4x લેન્સનું 0.1 છે. જ્યારે જેમ લેન્સનો પાવર ઇન્ક્રીઝ થતું જાય છે, મેગ્નિફિકેશન ઇન્ક્રીઝ થતું જાય છે, એમ લેન્સનું ન્યુમેરિકલ એપર્ચર પણ ઇન્ક્રીઝ થાય છે. ઓકે, ઓઇલ ઇમર્ઝન લેન્સનું ન્યુમેરિકલ એપર્ચર 1.25 to 1.4 છે. એટલે કે જેમ ન્યુમેરિકલ એપર્ચર વધારે હશે એમ એ લેન્સનો રિઝોલ્વિંગ પાવર વધારે છે અને તો કે એનું મેગ્નિફિકેશન છે એના દ્વારા જે મળશે આપણને એ વધારે મળશે. અપ્રોક્સિમેટ ફોકલ લેન્થ. ઓકે, ફોકલ લેન્થ છે એ 40 મિલીમીટર છે સ્કેનિંગ લેન્સ માટે, અને ફોકલ લેન્થ જેમ આગળ જાય છે એમ ઘટતી જાય છે. ઓકે, સો ફોકસ છે એ નજીકમાં આપણને મળશે. દેન વર્કિંગ ડિસ્ટન્સ. વર્કિંગ ડિસ્ટન્સ પણ તો કે 4x લેન્સ છે એનું વધારે છે, જ્યારે હાઈ પાવર અને ઓઇલ ઇમર્ઝન લેન્સ છે એનું વર્કિંગ ડિસ્ટન્સ ઓછું છે. ઓકે, જેમ મેગ્નિફિકેશન પાવર ઇન્ક્રીઝ થતો જાય છે એમ વર્કિંગ ડિસ્ટન્સ ઓછું થતું જાય છે. એટલે કે 100x આપણે યુઝ કરવો હોય લેન્સ તો એના માટેનું વર્કિંગ ડિસ્ટન્સ ખાલી 0.1 મિલીમીટર જ છે. ઓકે, સાવ સ્ટેજની નજીક જ આપણે લેન્સને રાખવો પડશે. સ્લાઇડની નજીક જ લેન્સ હશે, 0.1 મિલીમીટરનું ડિસ્ટન્સ જ હશે બંનેની વચ્ચે. ધેન અપ્રોક્સિમેટ રિઝોલ્વિંગ પાવર વિથ લાઇટ ઓફ 450 નેનોમીટર આવશે અહીંયા. ઓકે, સો 450 નેનોમીટર બ્લુ લાઇટ. ઓકે, આ બ્લુ લાઇટનો યુઝ કરી અને આપણને રિઝોલ્વિંગ પાવર કેટલો મળશે? એપ્રોક્સિમેટ રિઝોલ્વિંગ પાવર આપેલો છે, કેમ કે એક્ઝેક્ટ રિઝોલ્વિંગ પાવર આપણે અત્યારે ન કહી શકીએ, કેમ કે એના ઉપર ઘણા બધા ફેક્ટર અફેક્ટ કરે છે. સો રિઝોલ્વિંગ પાવર પણ જેમ જેમ આપણે આગળ જઈએ છીએ એમ લેન્સનો 0.118 છે. ઓકે, ઓઇલ ઇમર્ઝન લેન્સનો 0.118 માઇક્રોમીટર છે. એટલે કે આટલું નજીક બે ઓબ્જેક્ટ હશે તો પણ એને સેપરેટ કરી શકશે. જ્યારે 4x લેન્સનો રિઝોલ્વિંગ પાવર કેટલો છે? 2.3 માઇક્રોમીટર. એટલે કે 2.3 માઇક્રોમીટર જેટલા ડિસ્ટન્સે ઓબ્જેક્ટ હશે ત્યારે જ એ બંને અલગ અલગ દેખાશે 4x લેન્સ વડે. ઓકે, એનાથી નજીક હશે તો બંને સિંગલ ડોટના રૂપમાં જ આપણને જોવા મળશે. Okay, so this is the properties of different type of the objective lenses. Clear? So in our next lecture we will discuss about the next type of the microscope, that is the dark field microscope. Okay, light microscope વિશે આપણે અહીંયા ડિસ્કસ કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપ વિશે ડિસ્કસ કરીશું. So thank you so much students for watching this video.
And if you have any doubt, then please ask in the comment box. Thank you.